ગાંધીધામની એમપી પટેલ કન્યા વિદ્યાલયનું સંચાલન હવે પ્રજાપતિ ઈશિકા અને મેઘાણી હાર્દિકા કરશે. બંને જીએસ અને ઉપજીએસ તરીકે ચૂંટાયા હોતા અભિનંદન પાઠવ્યા. હવે જોઈએ ગાંધીધામથી પણ પ્રતિનિધિનો વિસ્તૃત અહેવાલ. એમપી પટેલ કન્યા વિદ્યાલયમાં ચૂંટણી પ્રક્રિયા સાથે અષાઢી બીજનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમપી પટેલ કન્યા વિદ્યાલયમાં શૈક્ષણિક પ્રવૃત્તિની સાથે સહ અભ્યાસક પ્રવૃત્તિ પણ કરાવવામાં આવે છે, જેના ભાગરૂપે શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જ ચૂંટણી પ્રક્રિયા કરી વિવિધ સમિતિઓમાં અને શાળાઓમાં જીએસ વાઇસ જીએસની ચૂંટણી કરવામાં આવી હતી. ધોરણ 9 અને ધોરણ 11ના વર્ગમાંથી વિદ્યાર્થીનીઓ ઉમેદવાર તરીકે ઉભરી હતી. સમગ્ર શાળાની વિદ્યાર્થીનીઓએ પોતાનો કિંમતી મત આપી આ બે પ્રતિનિધિની ચૂંટણી કાઢવામાં આવી, જેમાંથી ધોરણ 11ની વિદ્યાર્થીનીમાં પ્રજાપતિ ઈશિકા શાળાની જીએસ તરીકે અને ધોરણ 9ની વિદ્યાર્થીની મેઘાણી હાર્દિક આ શાળાના વાઇસ જીએસ તરીકે ચૂંટાયા હતા. તેમને અભિનંદન પાઠવવામાં હતા. તથા અલગ અલગ પ્રકારની સમિતિની પણ વરણી કરવામાં આવી હતી અને જેમાં પદાધિકારીઓની વરણી કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રજાપતિ ઈશિકા અને મેઘાણી હાર્દિકાએ કર્યું હતું. કાર્યક્રમમાં ખાસ કરીને કમળાબેન ગાવિત, અલકાબેન પ્રજાપતિ, ભારતીબેન મહેશ્વરી, સોનલ પરમાર સંપૂર્ણ જવાબદારી નિભાવી હતી. સાથોસાથ શાળાના આચાર્ય કૈલાસબેન ચિત્રોળાએ પોતાનું વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષકો ભરત પરમાર, રાજેશ જીવાણી વગેરેનો આભાર વ્યક્ત કર્યો હતો. સંસ્થાના પ્રમુખ રાજાભાઈ પટેલ, ઉપપ્રમુખ ગોરધનભાઈ પટેલ, મંત્રી અરુણભાઈ શાહ, સહમાનદ મંત્રી દિનેશ પટેલ, ખજાનચી પ્રેમચંદ